હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? મારી નવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જે આપણે એક નાનકડા વ્લોગની અંદર ખૂબ જ મજા કરીશું. આપ જોઈ શકો છો અહીંયા કૃષ્ણ મંત્ર, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. અને સેમ બીજું ભૂર્ભુવસ્વઃ ગાયત્રી મંત્ર, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હવે આપણે આ ઘરની અંદર જોઈએ તો વડીલ વર્ગ ટીવી જોઈ રહ્યા છે. એમાં ખાસ અમારા પિતાશ્રી ટીવી જોવામાં મગ્ન છે અને ખરેખર જે અમને આનંદ થતો હોય અનેરો, ખૂબ જ મજા આવે. હવે આપ તમે જુઓ છો એ ત્યારબાદ અમારા છોટુલાલ આર્ય બાબા. હેલો આર્ય. એ આરુ બાબા, કેમ છો? બસ મોબાઈલમાં જ એમનું જીવન, મોબાઈલ જ જાણે. મોબાઈલમાં જ વ્યસ્ત હોય. હેલો બેટા. ગુડ. અને આજે તો ખૂબ સરસ મજાનું બનશે. હાંડવો બની રહ્યો છે, આયોજન ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો હાંડવા માટેનું ખીરું તૈયાર થઈ રહ્યું છે. અને અમારા ધર્મપત્ની છે, જેઓ બનાવી રહ્યા છે અત્યારે. હવે તો તમે જોજો, આવતા જતા નવા જે વ્લોગ આવતા જશે, એમ ખરેખર એટલી મજા આવશે અને તમને બધું અવનવું જોવા પણ મળશે અને જાણવા પણ મળશે. એટલે મને પણ મજા આવે છે કે જ્યારે ઘરમાં કંઈક નવું બનતું હોય ત્યારે. એટલે આપણે જોઈએ છે હવે શું પ્રોસેસ થશે ને શું કરે છે, અને એમાં પછી આપણે તૈયાર થઈશું. બનશે કંઈક નવું અને હાંડવું બનશે ત્યારે એની ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. મિત્રો જોડાયેલા રહેજો મિત્રો. હા જુઓ મિત્રો, સામે અમારા પિતાશ્રી ટીવી જોતા તરસ લાગી ગઈ, પાણી પીવા આવ્યા. એટલે એટલું બધું મગ્ન હોય કાર્યક્રમો. જ્યારે ભક્તિના ચાલતા હોય ત્યારે ખરેખર માણસો ખૂબ મગ્ન હોય એની અંદર. જો મિત્રો, ચીમની પણ શરૂ કરી દીધી અને અહીંયા તખતો તૈયાર થઈ ગયો છે. હવે નાખવામાં આવશે તલ. રાઈ નાખી છે ને હવે તલનો વારો. અને તલ નાખ્યા પછી મીઠો લીમડો. એ પાછું ધ્યાન રાખજો, લીમડો એટલે મીઠો લીમડો, પાછો કડવો લીમડો નહીં. એ તો ક્યાં કોઈ ખાય જ છે અત્યારે. થોડાક મરી મસાલા કરીને પછી આ ખીરું બેટર જે છે એની અંદર નાખવાનું અને નાખ્યા પછી એને યોગ્ય રીતે સેટ કરવાનું. જુઓ, ખરેખર ખૂબ મજા આવે. જ્યારે બને એટલે એટલું યમી ટેસ્ટી લાગે. ખરેખર બહુ મજા આવી જાય. હવે તૈયાર થશે, તૈયાર થયા પછી તમને બતાવીશું મિત્રો. ત્યાં સુધી આપણે જોડાયેલા રહીએ અને નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધીએ. મિત્રો, હાંડવો બને ત્યાં સુધીમાં થોડુંક આપણે જોઈ લઈએ. અમારું બેડરૂમ છે. બેડરૂમની અંદર આપ જોઈ શકો છો બધું અસ્તવ્યસ્ત પડ્યું છે, પણ આ બેડ અને સાથોસાથ બધી સામે તમે જોઈ શકો છો બિલ્ડિંગો. એમાં જુઓ મિત્રો, સામે બિલ્ડિંગો છે, બંગલા છે ને બધું. ખરેખર બહુ મસ્ત વાતાવરણ. શું વાત છે ભાઈ, મારા દીકરાએ તો 10 દિલ હાર્ટ બનાયા. 10 વાહ વિવાહ, સરસ, ખૂબ સરસ. જો મિત્રો, અમારા મંદિરે અમારા માતૃશ્રી ભક્તિમય બનીને બેઠા છે, ભક્તિ કરી રહ્યા છે. મિત્રો, હમણાં આપણે જોયું હતું કે હાંડવો બની રહ્યો છે ને એમાં બનતા પ્રોસેસ હવે હાંડવો તૈયાર થઈ ગયો છે. અને ખરેખર હાંડવો ખૂબ જ મજા આવે એવો છે. તમે પણ આવજો, ટેસ્ટી છે, ખૂબ મજા આવશે ખાવાની. કોણા ઘરે બને છે કોમેન્ટ કરજો. હાંડવો, ગુજરાતી હાંડવો. હા, ગુજરાતી હાંડવો કોના ઘરે બને છે એ પણ બધા કોમેન્ટ કરજો અને જણાવજો ખાસ મિત્રો.